મિત્રો, S25 અલ્ટ્રાનું અનબોક્સિંગ તમે જોયું હતું, તો મને થયું કે લાવો જે વાપરે છે એને જ પૂછીએ કે કેવો મોબાઈલ છે, લેવો જોઈએ કે ન લેવો જોઈએ. તમારી પાસે કયો મોબાઈલ છે અત્યારે? હા. અચ્છા, S25 અલ્ટ્રા. જી. પહેલા કયો હતો? પેલા S23 FE. FE. ઓકે, અને એની પહેલા કયો હતો? S23 અલ્ટ્રા. તમે ત્રણેય વર્ઝન વાપરી લીધા છે, બરોબર? હા, બરોબર. તો થોડુંક તમે કોઈ ટેકનિકલ ગુરુ તો છો નહીં, બિલકુલ નહીં. એટલે ટેકનિકાલિટીની દ્રષ્ટિએ આપણે નથી જોવું, પણ એઝ અ યુઝર તમે શું કહેવા માગો છો? જો કોઈને 25 અલ્ટ્રા ખરીદવો હોય તો, અને એના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ બે કહેજો. મારી દ્રષ્ટિએ મેં ત્રણેય ફોન વાપર્યા છે. એની અંદર 23 અલ્ટ્રા છે એ દેખાવમાં વધુ સારો છે, કારણ કે કર્વ ડિસ્પ્લે છે એનું. બીજું 2-3 પ્લસ પોઈન્ટ એના છે કે એની જે પેલી સ્ટિક કહેવાય એસ પેન, એની અંદર બ્લૂટૂથ આવે છે, એટલે ફોટો તમે રિમોટલી ક્લિક કરી શકો, એ વધુ યુઝફુલ છે. જ્યારે કમ્પેરમાં આની અંદર એ હજી વર્ઝન છે નહીં. હા, પણ લોન્ચિંગ ઓફરની અંદર આની અંદર જે 512 GB જે છે એ લોઅર પ્રાઇસમાં, એટલે લોન્ચિંગ ઓફર સારી હતી. બીજું વચ્ચે વાત રહી ગઈ 23 FE ની, તો કે એનો બેટરીની અંદર બહુ ડ્રેઇન થતી હતી અને બેટરી લેવલ એ પ્રોપર હતો નહીં. બરોબર. ત્રીજી લુકની વાત કરીએ તો આનો લુક પણ ટાઇટેનિયમ ફ્રેમથી સરસ છે, એટલે અને ગ્રીપ સારી આવે છે, એટલે પકડવો સારો પડે છે. બીજું સોલિડ છે, એટલે થોડોક પડે તો એટલું બધું નુકસાન થતું નથી. બેક દેખાડજો. બેક શાઇની છે એકદમ. અને કેમેરા પરફોર્મન્સ તો એઝ યુઝ્યુઅલ બંનેની અંદર સરખું જ છે, બધાની અંદર. પણ એટલે તમે કીધું એટલે મારી પાસે અત્યારે આપણે જે આ વિડીયો ઉતારીએ છીએ S23 અલ્ટ્રાથી ઉતારીએ છીએ. થોડાક વખત એટલે ટૂંકમાં એકાદ અડધો 1 મિનિટનો આપણે 25 અલ્ટ્રાથી પણ ઉતારીને આ જ વિડીયોમાં મૂકશું. મને ફેર લાગ્યો છે ફોટોગ્રાફમાં. ફોટોની અંદર AI ફીચર્સ આની અંદર વધુ ડેવલપ કરેલા છે. AI ફીચર્સ ઇન ટર્મ્સ ઓફ જ્યારે કોઈ તમારે વેબસાઇટ રીડ કરવી છે, અથવા જ્યારે કોઈ ઈમેલ્સ ડ્રાફ્ટ કરવા છે, આઈધર વોટ્સઅપની અંદર તમારે ઇંગ્લિશ લેંગ્વેજ નો યુઝ કરવો છે, તો એ બધાની અંદર તમને AI ટેકનોલોજીનો ઘણો ઉપયોગ થઈ શકે છે. પ્લસમાં આનું એક એવું વર્ઝન છે ઇન્ટરપ્રિટેશન, કે ઇન્ટરપ્રેટર જેની અંદર AI ઇન્ટરપ્રેટર છે કે તમે લોકલ ગુજરાતી વાત કરો છો તો એટલું યુઝફુલ નથી, પણ કોઈ બીજી લેંગ્વેજ જેમ કે ચાઇનીઝ, જાપાનીઝ, ફ્રાન્સ, એની હારે તમારે વાત થતી હોય તો ડાયરેક્ટ તમારા ફોનનું એઝ એ ટેક્સ્ટ એ કોપી કરે છે, સ્પીચ ટુ ટેક્સ્ટ, એક એ બેનિફિટ છે. એ જ વસ્તુ તમે કોઈને ઈમેલ પણ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો, એટલે અમુક ઓફિશિયલ લેવલની ઘણી સારી વસ્તુ આપી છે ઇન ટર્મ્સ ઓફ AI. બરોબર. અને ફોટોગ્રાફમાં પણ AI ખૂબ મસ્ત છે. એની અંદર સેમસંગ દરેક S23 થી દરેક વખતે ફોટોની અંદર પ્લસ જ ગયું છે. આની અંદર સેમ ટેકનોલોજી ઉપર AI ટેકનોલોજી વધુ એનહાન્સ કરે છે વસ્તુને. બરોબર. મારા મતે ટેકનોલોજી ડ્રીવન હોય તો સારી જ વસ્તુ છે, પણ લુક વાઇઝ મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે 23 અલ્ટ્રા છે એ વધુ સારો છે લુકમાં. બરોબર છે. અને બેટરી તો એઝ ઇટ ઇઝ 5000 mAh ની છે, તો એ બધાની અંદર સેમ જ જવાની છે. બરોબર છે. સિક્યુરિટી ફીચર્સ થોડાક અપગ્રેડ કર્યા છે, એ અમુક વસ્તુ સારી છે. બીજું ઇમેજ ની અંદર આની અંદર એક એવું ફીચર છે કે બેકગ્રાઉન્ડ વોઇસ રિડક્શન, કે તમે કોઈ બહાર વિડીયો લીધો હોય, પાછળનો હવાનો અવાજ છે, દરિયાનો અવાજ છે, એ કોઈ પણ છે, તો તમે આની અંદરથી એને જાતે જ કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર એ ઓછો કરી શકો છો. એટલે એપ્લિકેશનની જરૂર જ નહીં, આમાં આમાં થઈ શકે. AI ઘણું પાવરફુલ છે. બરોબર. અને ફોટામાં પણ તમે કંઈ પણ ડ્રો કરીને કરી શકો છો. એક્ઝેક્ટલી 3D ઓબ્જેક્ટ એની મેળે ડિફાઇન કરી લેશે. વેરી ગુડ. કે સે ફોર એક્ઝામ્પલ મેં સ્ટારની જેમ આમ દોર્યું છે, તો એ સ્ટારના તમને અલગ અલગ વર્ઝન બતાવશે ઇમેજ માટે. ત્રીજી વસ્તુ કે વોલપેપર છે એ તમે સીઝન વાઇઝ તમારે રાખવું હોય તો એ પ્રમાણે રહી શકે. સપોઝ બહારનું અત્યારે રેઇની સીઝન છે, તમારું વોલપેપર છે, એટલે એવા કોસ્મેટિક્સ ચેન્જ ઘણા છે જે મજા આપે. 1 મિનિટ. હવેનો જે વિડીયો છે S25 અલ્ટ્રાથી હું લઉં છું, એટલે બોલી કે તમને લોકોને પણ ખબર પડે. અને ખાસ આમાં મેં અત્યારે ફોન ઉપાડ્યો એટલે મને ખબર પડે છે, આમાં 10 સુધી ઝૂમ થઈ શકે એમ છે, જે 23 અલ્ટ્રામાં નથી.
એક્ઝેક્ટલી. એટલે ટૂંકમાં કેમેરા ફીચર્સમાં તો ભાઈ ફાવી ગયો એવો જ છે. નહીં, હું વચ્ચે રોકું. S23 માં ઝૂમ આટલું જ છે, પણ આની અંદર એ તમને ઓન ફિંગર ટિપ્સ આપી દીધું છે. 10 ટાઈમ ઝૂમ ઓન બાર. ના પણ તો 23 માં નથી આટલું. એ લખેલ નથી, ઝૂમ તો એ જ કરે છે. બની શકે હવે, બરોબર છે. અને જેમ લખેલ છે કે AI ઉપર એને વધુ ફીચર્સ અને ફોકસ કર્યું છે. બરોબર. આગળ જતા હજી જે AI ફીચર્સ છે જે અમુક આપણે યુઝ નથી કરી શકતા ડ્યુ ટુ લેંગ્વેજ બેરિયર, એ આગળ જતા હજી ઘણા ડેવલપ થશે. ઇનબિલ્ટ હશે, ના ડિવાઇસ બદલ્યા વગર જ પણ આમાં ફીચર્સ એડ થશે. વેરી ગુડ. અચ્છા, સરસ. તો એની ખૂબ સરસ, અને તમે આ ફોન બહુ સરસ રીતે વાપરો એવી શુભેચ્છા સાથે આપણે લોકોને કહીએ કે તમને ગમે વિડીયો તો ચોક્કસથી જોજો. આફ્ટર ઓલ વર્ધી, વર્થ ઇટ. વર્થ ઇટ રાખો. તમારે AI ની જરૂરત છે એટલે જ મેં ફોન લીધો. ઓકે, ચાલો આવજો. તમને થશે કે આ ફોનનો ભાવ શું છે, તો તમે આ સેમસંગ શોપનો જ સ્ક્રીનશોટ છે જોઈ શકો છો. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે, અને હા, કલર્સ પણ ખૂબ સરસ અવેલેબલ છે. હું તો એવું કહીશ કે ટેકનોલોજી દિવસે ને દિવસે આગળ વધતી હોય છે, ત્યારે જો ખરીદ શક્તિ હોય તો ચોક્કસથી મોબાઈલ અપગ્રેડ કરતા રહેવા જોઈએ, કારણ કે મોબાઈલમાંથી ઘણું બધું તમે કરી શકો છો. મારા દરેક કામને અને વિડીયોને ગમાડવા માટે થેન્ક યુ.